મકાઈના દાણા છે, બાફેલા છે, લીંબુનો રસ છે, ઓરેગેનો છે, સાલ્સા સોસ છે, મીઠું છે, ચાટ મસાલો છે, મેયોનીઝ છે, વેજીટેબલ્સ અને ચીલી ફ્લેક્સ અને નાચોની પેસ્ટ. ઓકે, શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે ડુંગળી લેશું, એકદમ ઝીણી સમારેલી છે, 2 ટેબલ સ્પૂન. 2 ટેબલ સ્પૂન ટમેટા, એ બી એકદમ ઝીણા સમારેલા, અને એના બી હોય એ નું આવવા જોઈએ કેમ કે એમાં પાણીનો તળો. મકાઈના દાણા બાફેલા છે, બાફવા વખતે જ મીઠું વસ્તુ એ બી 2 ટેબલ સ્પૂન. હવે એમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. મકાઈમાં છે એટલે ધ્યાનથી નાખવું. સાલ્સા સોસ 1 ટેબલ સ્પૂન જેટલું. અત્યારે મેં રેડી લીધો છે, પણ આપણે ઘરે બી બનાવી શકીએ. ઓરેગેનો 1/2 ટીસ્પૂન જેટલું. પેપ્રિકા છે એ 1 ટીસ્પૂન જેટલું, એટલે થોડુંક એકદમ સ્પાઇસી ટેસ્ટ. લીંબુનો રસ છે એ બી 1 ટીસ્પૂન જેટલું, અને થોડોક ચાટ મસાલો. અને પેલા આપણે હલાવી લઈએ થોડુંક મસાલા બધા મિક્સ થઈ જાય. નેચરલ તો એ વસ્તુ છે કે નાનાથી માંડીને બાળકો બધાને ભાવતી હોય છે. હા, એ અને એમાં પછી હમણાં બધી ફ્લેવર્સ બી આવવા માંડી. કોર્ન ટમેટાની આવે છે, પછી વસાબીની આવે છે. વસાબી એકદમ નવો અને એકદમ ડિફરન્ટ ટેસ્ટ આવે. આપણે નોર્મલી પાપડી શાક એ બધું ખાતા હોય છે, પણ નેચરલ શાક બનાવવાનો તમને વિચાર કેવી રીતે આપ્યો? કેમ કે આપણે પાપડી નહીં તો બધાના ઘરમાં હોય જ છે. નાચો આપણે કઈ રીતે બીજી રીતે આપણે યુઝ કરવું નહીં, અને ઘરમાં નાચેલી ચિપ્સ